આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ ડાકોરમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ જોવા મળ્યું છે। ગુરુનું સ્થાન વિશેષ છે। કૃષ્ણમ વંદે જગદગુરુ। કેટલાક ભાવિક ભક્તોએ રણછોડજી મંદિરે જ પોતાના ગુરુ તેમને જ માન્યા છે। રણછોડજીના દર્શન કરવા માટે આશરે 3.5 લાખ જેટલા ભાવિ ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે। જય રણછોડ માખણ ચોરના નારા સાથે જ શહેર ભક્તિમય છે। ગુરુગાદી ઘણી બધી હોય છે। રામ મિલન મંદિર, દંડી સ્વામી મઠ, દાદુરામ મંદિર, કાઠિયા ચોક, દાઉદજી મંદિર, ત્રિકમજી મંદિર, પ્રણામી મંદિર જેવા અનેક મંદિરો ગુરુગાદીએ ભક્તોનો ઘસારો અહીંયા જોવા મળ્યો છે। રણછોડજીના આશીર્વાદ માટે છેલ્લા 25 વર્ષથી હું દાહોદથી નિયમિત પૂનમે રણછોડરાયજીના દર્શન કરવા આવું છું ને રણછોડરાયજીની કૃપાથી મારે 3 સંતાનો છે। એમાંથી 2 સંતાનો હોમિયોપેથિક ડૉક્ટર છે, એક છોકરો બીએસસી કરેલો છે। ભગવાનની આશીર્વાદથી સારું શિક્ષણ મેળવેલું છે। પરિવારમાં સુખ શાંતિ છે, કુટુંબમાં સંપ છે ને ભગવાનના આશીર્વાદ છે અમારા ઉપર। મારું નામ રાજુભાઈ। ચારદાન ગામર છે, ગામ રુદ્રતલ, તાલુકો દેત્રોજ, જિલ્લો અમદાવાદ। છેલ્લે 38 વર્ષથી રાજા ધીરાજ રાજા રણછોડની દયાથી અમારો આ પૂનમ ભરવાનો ક્રમ ચાલે છે। આગળ સુદ પૂનમના 11 પૂનમ અમે સર્વે પગપાળા આશરે 300 માણસ આવીએ છીએ। રાજા ધીરાજ રાજા રણછોડની દયા અમારા પર કાયમિક અપાર છે અને કાયમિક રહે તેવી રાજા ધીરાજ પાસે આશા રાખીએ છીએ।